દીવ વાત્સલ્ય સંસ્થા દ્વારા ચક્રતીર્થ બીચ પર મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મનોદિવ્યાંગ બાળકોએ પતંગ ચગાવી ઉત્તરાયણ મનાવ્યો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વાત્સલ્ય સંસ્થાએ બાળકો માટે મકર સંક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો ઉત્સાહપૂર્વક મ્યુઝિકના તાલે ઝૂમી ઉઠ્યા હતા તથા વિવિધ રંગબેરંગી પતંગો ચગાવ્યા હતા. આ પ્રસંગે વાત્સલ્ય સંસ્થા દ્વારા બાળકોને તલના લાડુ, ચીકી, મમરાના લાડુ, સુખડી વગેરેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને ચક્રતીર્થ બીચ ખાતે ચાલતી ગોલ્ફ કારમાં પણ બાળકોને ફેરવવામાં આવ્યા હતા. મ્યુઝિકના તાલે ગરબા તથા ડાન્સ વગેરે કરી બાળકોમાં ભરપૂર ખુશી જોવા મળી હતી. દર વર્ષે બાળકોમાં ખુશી લાવવા મકર સંક્રાંતિની ઉજવણી વાત્સલ્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉસ્માનભાઈ વોરાએ દીવ પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મહાનુભાવો તથા વાત્સલ્ય સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. For more information about these measures, please visit canada.ca. The temporary public policy. આજે દીવની વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને INS કુકડી ખાતે લઈ આવવામાં આવ્યા અને આજે જે આવતીકાલે જે પવિત્ર તહેવાર ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે મકર સંક્રાંતિનો, એના સંદર્ભે બાળકોને પતંગોત્સવનો આનંદ માણવા માટે અહીંયા લઈ આવ્યા અને અહીંયા બાળકોએ ભરપૂર આ કાર્યક્રમનો આનંદ માણ્યો. પતંગો ઉડાડ્યા, એ પરંપરાગત તલ, ગોળ, ચીકીના લાડુનો પ્રસાદ માણ્યો અને બાળકો ભરપૂર આનંદ માણ્યો. આ જગ્યા ઉપર અમે પહેલીવાર આ બાળકોને લઈને આવ્યા અને જે અમને દીવ પ્રશાસન તરફથી જે સહકાર મળ્યો છે તે બદલ હું દીવ પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આવા કાર્યક્રમો પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ રહેલો હોય છે કે આવા બાળકો પણ આપણા એક સમાજનો અંગ છે અને એમને પણ આપણા જે તહેવારો છે એને માણવાનો હક છે. એ અમારો આ કાર્યક્રમ પાછળ લોકોમાં એક સંદેશ પહોંચાડવાનો એક ઉદ્દેશ્ય રહેલો છે, જેના કારણે અમે અત્યારે આજે અહીંયા લઈને આવ્યા અને આ કાર્યક્રમ અમારો બહુ સારી રીતે અમે એને માણ્યો અને આનંદ માણ્યો. તે બદલ હું પ્રશાસનનો આભાર વ્યક્ત કરું છું. આભાર.